જો હું તને હું વાત કરું છું, હવે સાંભળ બરાબરનું. તું તે અત્યારે હું તો માગણી લઈને આવ્યો કોમ્પ્યુટરની. આપણી પાસે લેપટોપ તો છે જ. લેપટોપના કોમ્પ્યુટરમાં કાંઈ ફરક નથી. તું દરેક વખતે એમ કે છો કે પપ્પા આ વસ્તુ જોઈએ, એટલે હું કહું કે આટલા ટકા લઈ આવી. બરાબર, તું ટકા લઈ આવીશું, ટાર્ગેટ પ્રમાણે ટકા લઈ આવીશું, એમાં તને હું ધન્યવાદ ને શુભેચ્છાઓ આપું છું. બહુ સારી વાત છે, બરાબર. પણ એ વસ્તુ માટે તું મહેનત કરશો, તારું મોટિવેશન શું છે? ઓલી વસ્તુ, બરાબર. આ વસ્તુ મળી જાય એટલે હું આ મહેનત કરું, બરાબર. તારે કાંઈ ન મળે, વસ્તુ ન મળતી હોય તોય મહેનત કરીને તું ટકા લઈ આવી. લાલચથી લઈ આવીમાં બીજી બાબત તને કહું છું, તે એક પછી એક વસ્તુ લેતો જાય છો, બરાબર છે. સાયકલ, ટેબ્લેટ, લેપટોપ, બરાબર. આનો તારી પાસે આવ્યા પછી એનો ઉપયોગ કેટલો કરે છે તું? હે, ઓછો. આપણી પાસે જયારે વસ્તુ નથી ને બેટા, યાદ રાખજો, તને હું તે કહું છું, આપણી પાસે વસ્તુ નથી ને ત્યારે આપણને એમ થાય કે આ વસ્તુ મારી પાસે આવી જાય તો. અમે નાના હતા ને બેટા ત્યારે આવું જ થતું. સાયકલ આવી જાય તો એકવાર મારી પાસે, તમારે પેન્ડલ સાયકલ બહુ આમ લાગતું. પણ પેન્ડલ સાયકલ કે કોઈ પણ વસ્તુ અમે નાના હતા, મને યાદ છે, આવી જતી ને 2-4 દી મજા આવે, પછી વસ્તુનો મોહ ઉડી જાય. તેનો અર્થ એવો કે આપણે જ્યાં સુખ શોધીએ છીએ ત્યાં સુખ નથી, પણ એ સુખનો ભ્રમ છે. વસ્તુથી આનંદ મળતો નથી. તારી કેપેસિટી, ઉંમર નાની છે છતાંય હું તને સમજાવવાનો પ્રયત્ન કરું, સમજી શકે. વસ્તુથી આનંદ જીવનમાં ક્યારેય નહીં મળે, જીષ્ણુ યાદ રાખજે. આનંદ કોનાથી મળશે? થોડી વસ્તુ એટલે જરૂરિયાત પૂરતી વસ્તુ, બાકી અંદરનો હું છું. હું એટલે તું, હું એટલે જીષ્ણુ નહીં, હું એટલે આપણો અહમ. કયો અહમ? દુનિયાદારીનો અહમ નહીં. હું એટલે સમથિંગ, કાંઈક છું. ઈગો નહીં. હું એટલે મારો સ્વ, મારું અસ્તિત્વ. તને ઘણી વખત આમ છે ને, હા કોઈ ન હોય તો આ રૂમ અહીંયા રહી જાય એકલો, વાડીમાં 10 દી એકલો રહે, કોઈ નહીં, આખી વાડીમાં તું એકલો. તો એ તારો સ્વ છે ને, એ તારી સામે આવ્યું છે. હજી તો તું નાનો છો, પણ મોટો થાય ત્યારે આવા પ્રયોગો કરજે. મારું કહેવાનું એ છે કે વસ્તુથી સુખ મળતું નથી. વસ્તુથી સુખ મેળવવાની આદત ક્યારેય રાખવી નહીં. સુખી થવાના છે ને લોકો, દુનિયા 2 રસ્તા જુએ છે. મોટા ભાગની દુનિયા કેનાથી સુખી થાય છે? વસ્તુથી. પણ એ સુખ નથી, સુખનો ભ્રમ છે. એને એમ થાય આ વસ્તુ મળી જાય અને હું ત્યાં પહોંચી જાઉં તો મને સુખ મળી જાય. એટલે શું કરે છે ખબર? મહેનત કરે છે, હાંફે છે, થાકે છે, ક્યાં પહોંચે છે? ત્યાં. ધેટ અને ધીસ. ધેટ એટલે ત્યાં, પેલું, ને ધીસ એટલે આ. સુખ ધેટમાં છે કે ધીસમાં? ધીસમાં. આ સુખ છે. આપણી પાસે જે વસ્તુ છે ને એ સુખ છે. આપણી પાસે કાંઈ ન હોય તો સુખ નથી છે. હું તને દાખલો આપું બેટા, દુનિયામાં એવા ઘણા માણસો છે, ખાસ કરીને ટોલ્સ્ટોયની વાર્તાની અંદર પણ આવી વાર્તાઓ ઘણી બધી છે. એક હું તને જીવંત દાખલો આપું. જાપાનનો એક કરોડપતિ માણસ હતો બેટા, કરોડપતિ, અબજોપતિ માણસ હતો. એની પાસે ખૂબ હતું. મેં ઘણી વખત આ વાત તમને કરી છે. એ બધું જ જતું રહ્યું. ધનાઢ્ય માણસ, અબજોપતિ માણસ ગરીબ થઈ ગયો. અને પછી જે જીવન જીવો છે ને, અને પછી એને જે મજા આવી છે, ધ લાઈફ નામનું એક પુસ્તક લખ્યું છે, ધીસ ઇઝ લાઈફ. આ જીવન છે. વસ્તુઓમાં જીવન નહોતું. હું એમ માનતો હતો કે આ વસ્તુ જતી રહે, મારી પાસેથી રૂપિયા જતા રહે, આ બંગલો જતો રહે, ગાડી જતી રહે, મારું સ્ટેટસ જતું રહે, તો હું જીવી નહીં શકું. આવી જંજાળ જે મને વળગેલી હતી, એ જંજાળ જેને ચોટેલી હતી ને, કે આ બંગલો ને આ બધું જતું રહે તો હું જીવી નહીં શકું, એનો ભ્રમ હતો. એની પાસેથી બધું જ જતું રહ્યું, છતાંય માણસ જીવો તો નહીં, પણ અમન ને ચમનથી જીવો. અને એમ કીધું એને કે એ તો જિંદગી જે પેલા જીવતો હતો ને, જંજાળ વાળી, પૈસા વાળી, ધન દોલત વાળી, એ તો જંજાળ હતી. એ તો હું જીવનને વેંઢાળતો હતો. સાચા લાઈફનો અનુભવ, જીવનનો ધબકાર મને ક્યાં મળ્યો? મારી પાસે બધી વસ્તુ જતી રહી પછી. વસ્તુમાં આનંદ નથી. સમજાણું? મોટા ભાગના લોકો એમ માને છે ધનના ઢગલા ઉપર બેસી જાય ને એટલે હું સુખી થઈ જાય. ત્યાં ગયા પછી કોઈ દિવસ કોઈ સુખી નથી થયું. તને હું વાત કરું, તારે અહીંયા પહોંચવાનું છે, તું પહોંચીશ. ત્યાં ગયા પછી સુખી કોઈ થતું નથી. તો સુખ ક્યાં છે?
એનો અર્થ એવો નથી કહેતો કે તારે દોડવાનું નહીં, થાકવાનું નહીં, ત્યાં જવાનું નહીં, ધેટ એટલે પહેલું ત્યાં આવો માણસ થાવ, આઈપીએસ થાવ, આઈએસ થાવ, ઉદ્યોગપતિ થાવ, આ બધું કાંઈ થવાનું નહીં, જેવો છું એવો રહો, એમ નથી હું કહેતો. પણ એવી લાલચ નહીં રાખવાની, એવા ભ્રમમાં નહીં રહેવાનું કે હું ધનના ઢગલા ઉપર બેસી જાય, અધિકારી થઈ જાય, ઓફિસર થઈ જાય અને બધું જ મારી પાસે હશે ત્યારે હું સુખી હઈશ. ત્યાં ગયા પછી કોઈ માણસ સુખી નથી થતો. મોટા ભાગના એમ કે ત્યાંને પ્રાપ્ત કરવા હું દોડીને ત્યાં ગયો, ત્યારે ત્યાં ન હતું. હું ત્યાં ગયો ને ત્યારે ત્યાં તો હતું જ નહીં. ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે. આપણે એમ લાગે આટલું આન 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 આવી જાય ને સુખી થઈ જાય. આ ભ્રમ છે. સુખ ક્યાં છે? આપણી અંદર, આપણી ભીતરમાં આપણો સ્વ અને આ ધીસ નોટ ધેટ. ત્યાં નહીં, અહીંયા સુખ છે. ત્યાં પહોંચો, મહેનત કરો એમ, પણ સુખ આ છે. એટલે મોટા ભાગના માણસો એમ માને છે કે વસ્તુથી સુખી થઈ શકાય છે. એ લોકો દુઃખી થયા. એ લોકો સુખની શોધમાં દોડ્યા, સુખની શોધમાં રેખડા, સુખની શોધમાં હૈફા, અને સુખની શોધમાં એ જેટલા દુઃખી થયા એટલા ક્યાંય દુઃખી ન થયા. બરાબર? જે લોકો માનતા હતા વસ્તુથી સુખ મળશે, ધનથી સુખ મળશે, એવો ધનના ઢગલા ઉપર બેસીને દુઃખી થયા. પણ એ લોકો જરૂર સુખી થયા. ક્યાં? કાંઈ નો કર્યું એમ નહીં બેટા, કાંઈ નો કર્યું એમ નહીં. કર્યું બધુંય. ત્રેવડ વગરના માણસો કાંઈ નથી કરતા. કર્યું બધુંય, પણ આ પૈસો સર્વસ્વ નથી, આ સાધનો સર્વસ્વ નથી, આ બધું જ મને સુખી કરી શકે ને એવી તાકાત એ વસ્તુમાં નથી. સુખ મારી ભીતરમાં છે. કાયમું બધું બેટા. પૈસાની તો જરૂર છે જ, પૈસા વગર માણસ દુઃખી થાય છે. પણ એ પૈસાના કારણે જ હું સુખી થાઉં ને એવા ભ્રમમાં નો રહ્યા. એ માણસો વસ્તુના કારણે નહીં, ઓછામાં ઓછી વસ્તુથી જે માણસ જીવતા શીખે ને એ માણસ સૌથી વધુમાં વધુ સુખી થાય છે. સમજાઈ ગયું? વધુમાં વધુ વસ્તુનો ઉપભોગ કરી અને ઉપભોગવાદી જીવન જીવતો માણસ દુઃખી થાય છે. અને જે માણસ ઓછામાં ઓછી વસ્તુનો ઉપભોગ કરે અને જેને જીવતા આવડે છે એ સુખી થાય છે. સમજાઈ ગયું? સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ. એટલે આ લોકોએ શું કર્યું? ધનના કારણે, વસ્તુના કારણે અમે સુખી થઈએ છીએ, થઈ જઈશું એવું માનીને એ લોકો દોડ્યા. કેટલાક માણસોએ એવું માન્યું કે વસ્તુ ઉપર એને બહુ મોહ ન રાખ્યો, પણ ઓછામાં ઓછી વસ્તુથી હું સુખી થઈ શકું છું એવો જેણે વિશ્વાસ રાખ્યો અને એણે પોતાના સ્વને શોધ્યો. આપણા શાસ્ત્રોમાં તત્વમસી, સોહમ સોહમ, અહમ બ્રહ્માસ્મિ, આ બધી વાત કરી શું છે? આ બધી એ વાત છે કે તું તારા આત્માને ઓળખ, તું તને ઓળખ, તું તારી જાતને પીછાણ, તું તત્વ છે, તું તે છે. સમજાયું? એ તે છે, એ સ્વ છે, એ સ્વને પીછાણવું. સુખ ત્યાં છે. એટલે વસ્તુ છે ને બેટા મેળવવાની, પૈસા મેળવવાના, ધન મેળવવાનું, દોલત મેળવવાની, દોડવાનું, પણ જીવનમાં શાંતિ મહત્વની છે. સમજાયું? આપણે શાંતિની તલાશમાં ને સુખની તલાશમાં નીકળીએ છીએ અને સૌથી વધારે ત્યાં અશાંત થઈએ છીએ અને સૌથી વધારે દુઃખી એ સફરમાં થઈએ છીએ. કઈ સફરમાં? સુખની સફરમાં. જે માણસ સુખ શોધવા નીકળ્યો છે, સુખની સફરમાં નીકળ્યો છે, અને સૌથી વધારે દુઃખી ત્યાં થાય છે. જીવનમાં છે ને મેળવવાનું બધું, પણ એટલી બધી ઈચ્છાઓ નહીં કરવાની, માપબારી ઈચ્છા નહીં કરવાની કે આ બધું જોઈ તો જ હું સુખી થાવ, એવું મનને ક્યાંય બાંધવાનું નહીં. દુનિયાનો સૌથી સુખી માણસ છે ને ફકીરો છે, સાધુ છે, ત્યાગી છે, નિષ્પૃહી માણસ છે. આ સુખી માણસો છે. જેને બધું જ પ્રાપ્ત કર્યું છે ને એ સુખી નથી. વર્ષોથી હોય જ્યાં જવાનું મન, ત્યાં પહોંચીને તરત જ પાછું વળે મન, આમ પણ બને અને આમ દરેકના જીવનમાં બને છે. હું વર્ષોથી જ્યાં જવાનું મન હોય ત્યાં પણ. એટલે હું તને એમ નથી કહેતો તું હા ઈચ્છા વગરનું થાય. ઈચ્છા શક્તિ તો હોવી જ જોઈએ. માણસ પાસે 3 શક્તિ પાવરફુલ હોવી જોઈએ. ઈચ્છા શક્તિ, ઈચ્છા, સંકલ્પ શક્તિ, એટલે હું કરી શકું, હું બની શકું, આઈ વિલ બી. ઈચ્છા તો હોવી જ જોઈએ. હું ઈચ્છાને મારવાની વાત નથી કરતો, પણ ઈચ્છાનો ગર્ભ ખબર હોવી જોઈએ. ઈચ્છાનો ગર્ભ કેવો છે, ઈચ્છાનો અંત કેવો છે, ઈચ્છા કેટલી હોવી જોઈએ, કેવી હોવી જોઈએ, ક્યાં સુધી હોવી જોઈએ. એટલે કે ઈચ્છા શક્તિ હોવી જ જોઈએ. શક્તિ છે માણસની, ઈશ્વરે આપેલી.
અપ્રતિમ તાકાત છે એની અંદર. નકર ઈચ્છા કાઢી નાખો તો માણસ શું થઈ જાય? હલતો ચલતો પણ અળસ્યું થઈ, અળસ્યું. ઈચ્છા શક્તિ. બીજી શક્તિ કાર્યશક્તિ. કાર્યશક્તિ એટલે કામ કરવાની શક્તિ, કામ કરવાની શક્તિ, કાર્યશક્તિ. અને ત્રીજી શક્તિ એટલે બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિ. તું બધું જ પ્રાપ્ત કરી લે અને તારી પાસે વિચાર શક્તિ ન હોય, એટલે કે સમજણ શક્તિ ન હોય, તો તું દુઃખી થા. એક પાસે અબજો રૂપિયા છે ને એક પાસે 5 રૂપિયા જ છે, પણ 5 રૂપિયા વાળા પાસે સમજણ શક્તિ છે, તો 5 રૂપિયામાંથી એ સુખ મેળવશે. અને અબજોપતિ પાસે ઘરના ઢગલા ઉપર બેઠો છે, એ માણસ પાસે સમજણ શક્તિ નથી, એટલે કે વિચાર શક્તિ નથી, તો એ ત્યાં પણ દુઃખી થશે. પશ્ચિમ જો તું યુરોપ જો, અમેરિકા જો, ફ્રાન્સ જો, જર્મની, જે લોકો એકદમ ઉપભોગવાદમાં બેઠા છે, ખૂબ કાયમું છે બેઠા. તું જાતો ખરો એકદમ દેશમાં જાજે, જોજે તું એની રંગીન ગલીઓ, એની ઝળહળતી રોશની, ત્યારે તને ખબર પડશે કે ધન કોને કહેવાય, વૈભવ કોને કહેવાય. આને કાયમો છે, વૈભવ ઉપર બેઠા છે, પણ અંદરથી દુઃખી છે, અશાંત છે, શાંતિથી ઊંઘ નથી આવતી, ઊંઘની ગોળી લીધા વગર ઊંઘ નથી આવતી, ડિપ્રેશનમાં છે, સ્ટ્રેસમાં છે. એની પાછળનું કારણ શું? કે એને એ જ ખબર નથી કે આપણે શું મેળવવાનું છે. દોડે છે સૌ, તો પ્રાપ્ત કોઈ નથી કરતું. અમને ઉતાવળ બધાને છે, પણ પહોંચતું કોઈ નથી. એટલે આપણે ક્યાં પહોંચવું છે, આપણે શું જોઈએ છે, એ કોને ખબર હોવી જોઈએ? આપણને ખબર હોવી જોઈએ. એ ખબર એટલે સમજણ શક્તિ, એટલે વિચાર શક્તિ, ઈચ્છા શક્તિ, વિચાર શક્તિ અને કાર્ય શક્તિ. આ ત્રણેય વસ્તુ તો હોવી જ જોઈએ. એટલે હું તને ઈચ્છા નહીં કરવાનું એવું નથી કહેતો, ઈચ્છા કરવાની, પણ એનું એક અંતર હોવું જોઈએ, એક લક્ષ્મણ રેખા હોવી જોઈએ, એ ગંતવ્ય સ્થાન હોવું જોઈએ આપણું. બાકી ઈચ્છાઓનો કોઈ અંત નથી. ભગવાન બુદ્ધે કીધું એમ, તૃષ્ણા એટલે કે ઈચ્છા એ દુઃખનું કારણ છે. સમજાઈ ગયું? એટલે બેટા વસ્તુઓમાં બહુ નહીં રાખવાનું. એક તને વાત કહું કે ટોલ્સ્ટોયની એક વાર્તા છે. એમાં એક બહુ મોટો જમીનદાર હતો, પૈસાવાળો માણસ, જમીનદાર. અને અચાનક કંઈક શું થયું કે બધી જમીન વહી ગઈ, ગરીબ માણસ થઈ ગયો. હાવ ટોલ્સ્ટોયની વાર્તા છે. રશિયાનો મહાન લેખક છે, બહુ સરસ વાર્તાઓ મને બહુ ગમે એની. એ ગરીબ થઈ ગયો ને પછી એક ત્રીજા ગામમાં એક કોઈ બીજો જમીનવાળો, બહુ મોટી જમીનવાળો માણસ રહેતો હતો. એને ખબર પડી કે ઓલો જમીનદાર હતો એ ગરીબ થઈ ગયો ને મજૂરી કરે છે. એટલે એને એમ થયું જો મજૂરી જ કરવી હોય ને તો મારે અહીંયા મજૂરી કરે ને તો સારું, કારણ કે આવા માણસ પાસે અનુભવ જાજો હોય, વહીવટ કેમ કરવો આ તે, એટલે મને કામમાં આવશે એનો અનુભવ મને. એટલે એને બોલાવી લીધો. એને કીધું કે તારે મારે ત્યાં મજૂરી કરવાની છે, હું તને પૈસા આપીશ. શું કરવાનું કે મારે? કે આ ઢાર્યું છે ને આટલા ઢોર છે, આ ઢોરવાળો તારે સંભાળવાનું. પશુ હોય ને આ સમયમાં ઘોડા ને બળદ ને ગાયું બધું સાચવતો હતો. એ અને પત્ની બે રહી ત્યાં રહેવા લાગ્યા. સમજાવું? શાંતિથી ત્યાં રહે છે, દિવસો જીવનના પસાર કરે છે. મોટો જમીનદાર માણસ મજૂર થઈને રહે છે. એક વખત એ જમીનદારને ત્યાં મહેમાન આવ્યા. મહેમાન આવ્યા ત્યારે વાતમાં સાંજે બધા બેઠા હતા. એટલે એ મહેમાને કીધું કે એક અહીંયા એવો માણસ છે તમારે ત્યાં કે ત્રીજા ગામમાં રહેતો હતો, જમીનદાર હતો, મોટો જમીનવાળો માણસ હતો, અને પછી પાછો ગરીબ થઈ ગયો, તમારે અહીંયા મજૂરી કરે છે. સાચું છે? એ કે આ સાચું છે. એ કે ક્યાં માણસ? એને બોલાવો ને મારે મળવું. એટલે એ આવ્યા, બોલાવ્યા, આવો તો એટલે આ બધા એના દીવાનખાનામાં બેઠા હતા. દરવાજા આવીને ગરીબ માણસ હતો ને મજૂર હતો, શાંતિથી બેઠો. એનો જે શેઠ હતો ને એને કીધું કે આ મહેમાન આવ્યા ને તારી સાથે વાત કરવી છે. એ કે હા બોલો, શું કામ છે? ઓલા મહેમાન કે મારે તને એ પૂછવું છે કે તું એક વખત ખૂબ મોટો જમીનવાળો માણસ હતો, જમીનદાર હતો, અટાણે તું મજૂર છો. મને એ બતાવ કે તું જ્યારે જમીનદાર માણસ હતો ત્યારની લાઈફમાં અને અત્યારે મજૂર છો ત્યારની લાઈફમાં તને શું અનુભવ થયો, શું ફરક છે, કેટલો દુઃખી થયો તું? તો એને શું કીધું ખબર? હું તમને વાત કરું. શું વાત કરું? ખરેખર હું ત્યાં જીવનને વેંઢાળતો હતો. ક્યાં? જ્યારે જમીનદાર હતો ત્યારે. કા? એ એટલા માટે કે મને સતત ચિંતા રહેતી હતી. બધું સંભાળવાનું છે, કોઈ મહેમાન આવે છે અને આગતા સ્વાગતા થાય છે, ત્યાં આ કામ થયું, ત્યાં આ કામ થયું, બધા વહીવટમાં ને જંજાળમાં પડ્યો હતો. આખું તંત્ર બહુ મોટું હતું ને સતત મારું મન એમાં ને એમાં રહેતું. હું લાઈફ શું છે ને એ ક્યારેય અનુભવી શક્યો નહોતો ત્યાં. પણ હવે બસ મને આટલો ઢોરવાળો છે એ હું નીણ નાખી દઉં, શાંત થઈ જાઉં છું, બેસું છું. હું અને મારા પત્ની આટલો સમય અમે ક્યારેય ભેગા નથી રહ્યા. ભેગા બેસીએ છીએ, વાતો કરીએ છીએ,
એ કે તમને સાચું કહું, હું એ જીવન વેંઢારતો હતો. જીવન શું છે એનો સાચો ધબકાર, એનો સાચો અનુભવ તો મને આ ગરીબ થયા પછી જ થયો. મારી વાત તને સમજાય છે બધા? કે ખરેખર સુખ છે ને, સુખ એ કાંઈ પરિસ્થિતિ અને પૈસામાં કાંઈ વસ્તુમાં નથી. જો વસ્તુમાં સુખ હોય તો ઓલો જાપાનીઝ માણસ હતો, કરોડપતિ માણસ, એની પાસેથી બધી વસ્તુ તો વહી ગઈ. વસ્તુ એટલે ધન દોલત, ઢગલો, બંગલા, એ બધું વહી ગયું. પછી વસ્તુ વહી ગયા પછી સુખી ન થવો જોઈએ. વસ્તુ જો આનંદ હોય તો એ વસ્તુ વહી ગયા પછી સુખી ન થવો જોઈએ. બધી વસ્તુ વહી ગઈ અને છતાંય એને અહીંયા જીવનનો ધબકાર સંભાળવાનો અને ધ લાઈફ આવું પુસ્તક લખ્યું. ધીસ ઇઝ લાઈફ, આ લાઈફ છે. જીવન ક્યાં છે? સાધનોમાં નથી, જીવન વસ્તુમાં નથી, જીવન પૈસામાં નથી. આ બધી વસ્તુઓ જીવન જીવવા માટે જરૂરી છે, જરૂરી છે. પણ માત્ર એ બધું આવી ગયું એટલે તમને જીવન મળી ગયું, આવા બ્રહ્મમાં નહીં રહેવાનું કોઈ દિવસ. જો આવા બ્રહ્મમાં રહો તો મોટા થઈને દુઃખી થાઓ. કાંઈ ન હોય ને તઈ સુખ હોવું જોઈએ અને બધું હોય તઈ સુખ હોવું જોઈએ. આ દુનિયાના બે માણસ છે, એક એમ કે મારે જોઈએ છે, મારે જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. એને ક્યારેય મળતું નથી, મળતું નથી, મળતું નથી, ક્યારેય સુખી થતો નથી, થતો નથી, થતો નથી. ને એક માણસ એવો છે એને તારે આપવું હોય ને તો એમ કે મારે નથી જોતું, જોતું જ નથી, એને જોતું જ નથી. એ માણસને કોણ દુઃખી કરી શકે? એને જોતું જ નથી. સમજાણું બેટા? આ બધી વસ્તુઓ આપણે ખડકીએ છીએ ને એ આપણા મનનું સ્ટેટસ છે, સોસાયટી છે, આપણા મનનો ભ્રમ છે. આ કાંઈ ન હોય ને ઝૂંપડીમાં બેઠા હોય તો સુખી ન હોય. ઝૂંપડીમાં બેઠો હોય તો પણ હું તો હું જ હોય, મારો ધબકાર તો એ જ હોય, મારું અસ્તિત્વ તો એ જ હોય. બંગલામાં બેઠો હોય તો પણ એ હોય. બંગલો હોય તો ઠીક છે, પણ બંગલો ન હોય તો રોવાનું નથી. ઝૂંપડીમાં પણ પોતાના ધબકારને અનુભવવાનો છે, ધબકારને જીવવાનો છે. સમજાયું? સાધનોમાં સુખ નથી, ધનમાં સુખ નથી. આ બધી વસ્તુ જરૂરી છે. કામ બી સમજાણું? પેલા રઘુરાજાએ કામ્યું હતું ને બહુ એમ, કામમાં કામનું. કારણ કે આપણે કીર્તિવાન થવાનું છે, આપણે શ્રી થવાનું છે, આપણે યશસ્વી થવાનું છે, આપણે ઐશ્વર્ય પ્રાપ્ત કરવાનું છે, આપણે વિજય પ્રાપ્ત. તારું નામ તો જીષ્ણુ છે, જીષ્ણુ એટલે વિજય, જયતી એટલે વિજય. સમજાણું? જયતી એટલે જીતનારી અને જીષ્ણુ એટલે જીતનારું. તમે જીતનારા છો, જીતવાનું, હારવાનું નહીં. પણ જો હારી ગયા તો હારને પચાવતા આવડવું જોઈએ. અને જો જીતી ગયા તો બધું જ ધન હોય તો ધન આપણને સુખી કરી દે છે એવા બ્રહ્મમાં નહીં રહેવાનું. એ ધનને પણ પચાવતા આવડવું જોઈએ. સમજાણું બધા? એટલે જીવન કાંઈ હાવ હેલી વસ્તુ નથી. જીવન જીવવું એટલે તમને હું નાનેથી કહું છું કે અત્યારે માઈ ગયું મારી પાસે આટલી વસ્તુ મળે તો ઠીક છે, પણ મળે તો જ તું સુખી છો. ચૈતી ધૂળમાં રમતી હતી ને સવારે, તો ધૂળમાં મજા આવતી હતી કે નહીં? ધૂળમાં મજા આવે, બધે મજા આવવી જોઈએ. આપણે આનંદી કાગડા જેવા જોઈએ. પેલો કાગડાને દુઃખી કરવાનો પ્રયત્ન બહુ કર્યો, કાગડો દુઃખી થયો જ નહીં. એમ કે કાદવમાં નાખો, તો કાદવમાં નાખે, કાદવ તો મજા આવે કે કચરવાની. એને પાણીમાં નાખો કે પાણીમાં નાખ્યું ને તો કે પાણીમાં તો બહુ મજા આવે નાહવાની. જ્યાં નાખીએ ને ત્યાં મજા આવે. આનંદી કાગડો કોનાથી મળે છે? સમજદારીથી. સમજાણું? સંપત્તિ કરતા સમજદારી મોટી છે. યાદ રાખજે, સંપત્તિ કરતા. એક સંપત્તિ છે અને એક સંપદા છે. સંપદા અંદર હોય, સંપત્તિ વસ્તુમાં હોય. વસ્તુ સુખી કરે એના કરતા અંદરનું હૃદય ભરેલું હોય ને, સંપન્ન હોય તો સુખી હોય. ચાલો હવે શું કરશું? તમે રમો, બરાબર? સારું. આ મોબાઈલ બંધ કરી દે બેટા.